ખાવું સફરજન નું જ્યુસ રે. હાશ માન વાડીએ પહોંચ્યો. થોડાક ઉતાવળા હાલો ને, ભૂખ લાગી. પણ એટલે ઉતાવળું કેમ હાલું? તને તો ખબર છે મને 2-3 દીથી તાવ આવે. 2-3 કોરા ખાધા ત્યારે માન વાડીએ પહોંચ્યો. તો પણ મને બકાલું લેવા મોકલાય ને, હું બકાલું લઈ આવે. તો ઊંધી વસ્તુ લઈને આવે. ઈ હાસુ. કારેલા લાવ્યો અને સફરજન લાવ્યો. જા મારી હાટુ જ્યુસ બનાય. એ હારું. હવે તો થોડાક દિવસ સફરજન નું જ્યુસ પીવું છે અને કારેલા નું શાક ખાવું છે, તો શરીરમાં શક્તિ આવશે. હે ડોહા કેમ આજ કઈ બોલ્યો નહીં? એ મને 2-3 દિવસ થી તાવ આવે ને એટલે. અચ્છા તાવ જ આવે ને, કોઈ દિવસ કોઈનું સારું વિચાર્યું? એટલે તું જાને એક તો મારાથી બોલાતું નામ તું બોલાવે. ડોહા હજી તો બોલાતું નથી, થોડાક દિવસ જવા દે. પટુક હાલતો ને એ મને હે નહીં. આ તો થોડાક દી મને સફરજન નું જ્યુસ પીવા દે, પછી તારી ખબર. હવે આ ડોહા તું સફરજન નું જ્યુસ પીવે કે કાજુ બદામ નું જ્યુસ પીવે, કાંઈ ફેર પડે નહીં. હવે તું થઈ ગયો ગઢો, ડેટ વહી ગઈ. લા તું જાને હું કામ મને હેરાન કરે. એ તો મારે ગામમાં જવાનું મોડું થાય ને એટલે, નકર આજ તને હેરાન કરવાનો મોકો હતો. આ તો તું થોડાક દી ખાય, શરીરમાં તાકાત આવી જવા દે, પછી તારી ખબર. પીપી નાખું કે નહીં? જો બોલો દાદા, જ્યુસ બની ગયો. હે તે તો ઘડીક વારમાં જ્યુસ બનાવી નાખ્યો. હું તો જ્યુસ બનાવતા હું વાર લાગે? ઈ હાસુ હો. જો પીવો. બોલ લ્યા, શરીરમાં કેટલો તાવ છે, સફરજન નું જ્યુસ પીવ તોય કડવું લાગે. પણ સફરજન નું જ્યુસ ક્યાં છે? તો કારેલા નું જ્યુસ બનાવ્યું. કારેલા નું જ્યુસ છે. હા કેમ દાંત કાઢે? એ આજ તો ઢોલ વાગતી ના. એટલે તો લ્યા મારે સફરજન નું જ્યુસ પીવું તું. લ્યો બોલો, મને એમ કે તમને તાવ આવ્યો તો તમારે કારેલા નું જ્યુસ પીવું છે. લ્યો બોલો કેવો માણસ છે, કારેલા નું જ્યુસ બના. તો પણ તમારે હરખું કહેવાય ને. જા સફરજન નું જ્યુસ બનાવી લેતા આય. સફરજન હવે ક્યાં છે? કારેલા નું જ્યુસ બનાવતા સફરજન તો હું ખાઈ ગયો. લ્યો બો સફરજન ખાઈ ગયો અને મને કારેલા નું જ્યુસ બનાવીને આપ્યું. તો જા હવે શાક રોટલા તો બનાય, મને ભૂખ લાગી. પણ હવે બકાલું ક્યાં છે? મારે શાક કેમ બનાવવું? હે તો જા ગામમાંથી બકાલું લઈ આય. એ હારું, હું ગામમાંથી બકાલું લઈને આવું ને ત્યાં તમે રોટલા બનાવી રાખો. હે ઉભો રે, હું ગામમાંથી બકાલું લઈ આવું, તું રોટલા બનાય. એ હારું, ઓલા દાદા આવે પછી રોટલા બનાવું એટલે ગરમા ગરમ ખવાય ને. એટલે તો માન પોજો, આયા એક પોરો ખાઈ લો પછી ગામમાં જાવ. જો બોલો, ભોળા દાદા ને તો તાવ આવેલો છે તોય ફફડાટી આવ્યા. હું છું ભોળા દાદા? એ જનાવર છે. ક્યાં એ આ જનાવર છે હો બાપા. હવે જનાવર નહીં હોય, તમને તાવ આવ્યો ને એટલે બી ગયા છો. અલા હાસુ કા જનાવર છે. આજ બાર વાડિયા પહોંચ્યો હો બાપા. એ લ્યા આયા જનાવર ની આવે ને. એ હવે નો બીતા, અહીંયા જનાવર નહીં આવે. બાપા જનાવર તો આ બધું આવે. હવે જનાવર ક્યાં છે? અમથો છે. હવે આમ તો ક્યાં છે જનાવર છે હો બાપા. ઉભા રહ્યો તો અમથા ભાઈ. શું છે? જોવો તો અમથો છે ને. ઓ બાપા એને તાવ આવ્યો અને જનાવર ભાળી ગયા, તે બીવે છે. હે જનાવર થી બીવે છે? હા. તો હું જનાવર છું. ઓ બાપા ઓલા દાદા ને બીવડાવે હું આમ હાલવા માંડ. ઓલા દાદા આમથો વયો ગયો, હવે નો બીતા. હા એક તો તાવ આવેલો છે અને જનાવર ભાળી ગયા. મને તો એવું લાગે જનાવર એના મગજમાં ગળી ગયું. એ લ્યા હવે જનાવર ની આવે ને. એ ના, અહીંયા જનાવર નહીં આવે. એટલા બધા બીવો હું અહીંયા બેઠો તો છું. એ આ જનાવર આવે હો બાપા. જનાવર તો આ બાજુ આવે. હવે જનાવર નથી, મમરા ભાઈ છે. હવે તું જોતો ખરો જનાવર જ છે હો બાપા. હે કેમ દેકારો કરો ભોળા દાદા? હું છું. ઓ બાપા જનાવર. ઈ તમને જનાવર સમજે. હે મને જનાવર કયો? ઓ બાપા ઉભા રહ્યો મમરા ભાઈ. ભોળા દાદા ને ઠીકા નો મારતા. એને તાવ આવેલો છે અને જનાવર ભાળી ગયા, તે બીવે છે. જે અહીંથી નીકળે એને એમ જ થાય કે જનાવર આવ્યું. હે મગજમાં તાવ સડી ગયો લાગ. તો હું મગજમાં તાવ સડી ગયો અને જનાવર મગજમાં ગળી ગયું. હવે હું કરશું? હે આપણે જનાવર આવે. જનાવર તો આ બાજુ આવે. હવે જનાવર નથી, કેહા કાકા ને જમરૂ કાકા છે. એને જનાવર નો કહેતા, નકર તમને ઢીબી નાખશે. ઓ બાપા જનાવર. કોને કહે જનાવર? ઉભા રહ્યો કેહા કાકા. ઈ તમને જનાવર નથી કહેતા. એને તાવ આવ્યો ને તે બી ગયા, એના મગજમાં જનાવર ગળી ગયું. ખોટો છે, નાટક કરે. એ નાટક નથી કરતા. સાસુ એને તાવ આવેલો છે. જોવો તો કેટલો તાવ આવ્યો. સાસુ હું બહુ તાવ આવ્યો. તો એટલે તો ઈ બીવે.